ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તમારે સરગવાનું લોટવાળું શાક ટ્રાય કરવું છે તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો સરગવાને આવી રીતના બાફી લેવાનો પાણીમાં. ત્યારબાદ તેની ગ્રેવી માટે આપણે ટમેટા સુધારી લઈશું. એમાં થોડું આપણે લસણ એડ કરી દઈશું અને એની ગ્રેવી બનાવી લઈશું. હવે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે મિક્સર જારમાંથી બધી ગ્રેવી આપણામાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ગ્રેવીમાં ચટણી પાવડર એડ કરશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. હળદર પાવડર, આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર, બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. સરગવાનું જે પાણી હોય બાફેલું એ આપણે આમાં એડ કરશું. સરગવો આપણે આમાં એડ કરી દઈશું. હવે મરચાંની કટકી કરીને આમાં રાખી દીધી હતી આપણે આમાં એડ કરશું. કોથમીર એડ કરશું. હવે ચણાનો લોટ લઈશું અને આપણે આમાં એડ કરી દઈશું. જેટલો તમારે ઘાટું કરવું હોય ગ્રેવી એટલો તમે એડ કરી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વધુમાં વધુ ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસીપીસ જાણવા મળે. હવે આપણે આને ચમચા વડે હલાવી લઈશું. તો એકદમ તૈયાર છે શાક. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. ગરમા ગરમ શાકને આપણે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ. થોડી વાર આપણે ઢાંકી અને ચડવા દઈશું 2 મિનિટ. તો 2 મિનિટ થઈ ગઈ છે. આપણે આ શાક જોઈ લઈએ. એકદમ સરસ ચડી ગયું છે. તમારે 5 મિનિટ સુધી ચડવા દેવું હોય તો પણ તમે રાખી શકો છો. શાક એકદમ સરગવાનું તૈયાર થઈ ગયું છે. લોટવાળું શાક, ચણાના લોટવાળું તમે ઘરે ટ્રાય કરી શકો છો. થેન્ક યુ.